નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ, જેમાં આજે આપણે પ્રસ્તાવના વિશે વાત કરવાના છીએ. બરાબર મિત્રો, તો ચેપ્ટરનું નામ છે જૈવિક ક્રિયા. હવે આ જૈવિક ક્રિયાનો અર્થ શું છે એ આખો પછીનો ટોપિક છે, જેનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું. પણ એની પહેલા ચેપ્ટરની થોડીક વાત કરીએ તો મિત્રો, બોર્ડના પરીક્ષાના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. ચેપ્ટર આપણા ચોપડીમાં જેટલા ટોટલ કુલ 13 પ્રકરણ આપ્યા છે, જેમાંથી સૌથી વધારે ગુણભાર આ ચેપ્ટરનો છે. આ ચેપ્ટરમાંથી તમને કુલ 10 માર્ક્સનું પૂછાશે અને પ્લસ એમાં એક જનરલ અથવાનો એક સવાલ આવશે, એટલે કુલ ગુણભાર એનો 14 થાય. બરાબર, જેમાંથી 1 માર્ક્સના 2 પ્રશ્નો છે, 2 માર્ક્સનો પ્રશ્નો છે અને 4 માર્ક્સના પણ પ્રશ્નો છે. 4 માર્ક્સના આમાંથી 2 પ્રશ્નો આવે છે. મિત્રો, ચેપ્ટર થોડુંક લાંબુ છે, સરળ છે, સિમ્પલ છે. બરાબર, આગળ જો તમે સાયન્સ લેવા માંગતા હોય તો એ માટે પણ આ ચેપ્ટર છે તે ઘણું કામનું છે. ચલો, તો શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી. જૈવિક ક્રિયા શબ્દ, એનો અર્થ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. આજે આપણે બેઝિક થી શરૂઆત કરીએ કે ભાઈ સજીવ કોને કહેવાય. કે ભાઈ નાના ધોરણોની અંદર આપણે જ્યારે હતા ત્યારે આપણે એવું ભણ્યા કે સાહેબ, જે હલનચલન કરતા હોય, જે ખોરાક ખાતા હોય, જે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય, બરાબર, જે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકતા હોય, એને આપણે સજીવ કહેવાય. પરંતુ હવે અહીંયા ધોરણ 10 ના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ, એક સવાલ છે, પણ એ સવાલ હું તમને પછી કહું. પહેલા એનો જવાબ સમજો તો તમને સવાલ શું છે એની ખ્યાલ આવશે. સાંભળજો કે ધોરણ 10 ના દ્રષ્ટિકોણથી સજીવ એને કહેવાય કે જેનામાં હલનચલન થતું હોય, જેનામાં કોઈને કોઈ મુવમેન્ટ થતી હોય, એને સજીવ કહેવાય. હવે હલનચલન જે કરતા હોય એ બધા સજીવ કહેવાય, પણ હલનચલનના 2 પ્રકાર છે. કેટલાક હલનચલન એવા છે સજીવોમાં કે જેને આપણે જોઈ શકીએ છીએ. આવું હલનચલન એને દ્રશ્ય હલનચલન કહેવાય. ઉદાહરણ તરીકે હું બોલું છું તો મારા મોંનું હલનચલન થાય છે, મારા હાથ પગનું હલનચલન થાય છે. બાળકો રમતા હોય, ચાલતા હોય, નાચતા હોય, કૂદતા હોય, આ તમામ ક્રિયાઓની અંદર જે હલનચલન થાય એ આપણને દેખાય છે. જે તે ભાગ આપણે જોઈ શકીએ, એટલે આ હલનચલન એને દ્રશ્ય હલનચલન કહેવાય. બરાબર, પ્લસ આ જેટલા મેં ઉદાહરણો આપ્યા, આ બધા હલનચલન એવા છે કે જે આપણે આપણી ઈચ્છાથી કરીએ છીએ, અને એટલે આ હલનચલન એને ઐચ્છિક હલનચલન પણ કહેવાય. આપણી ઈચ્છાથી થતું હોવાથી એનું બીજું નામ શું છે? ઐચ્છિક. રેડી? તો સાંભળજો, જેની અંદર આ ઐચ્છિક હલનચલન થતું હોય, બોલો એને સજીવ કહેવાય કે ન કહેવાય? ઓકે, મેં હમણાં શરૂઆતમાં કીધું કે જેનામાં હલનચલન થાય એ બધા સજીવ કહેવાય. ઓકે, તો જેનામાં આ દ્રશ્ય હલનચલન કહો કે પછી ઐચ્છિક હલનચલન કહો, એ બધા શું કહેવાય? સજીવો. પરંતુ જ્યારે પ્રાણીઓ આરામ કરતા હોય, સૂતા હોય, ત્યારે પણ એના શરીરમાં હલનચલન તો ચાલુ જ છે. ભલે એના હાથ કે પગની મૂવમેન્ટ નથી થતી, પણ એના શરીરમાં એનું હૃદય ધબકે છે, એની રુધિર વાહિનીઓમાંથી રુધિર છે તે પસાર થાય છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં ફેફસાનું હલનચલન થાય છે, ઉરોદર પટલનું હલનચલન થાય છે. બરાબર ને? તો એની અંદર હલનચલનની ક્રિયા તો ચાલુ જ છે. પણ આ એવા હલનચલન છે કે જે આપણે આપણી ઈચ્છાથી નથી કરતા. અને જે હલનચલન આપણી ઈચ્છાથી ન થાય, બોલો એને કયું હલનચલન કહેવાય? સરસ, એને કહેવાશે અનૈચ્છિક હલનચલન. જે આપણી ઈચ્છાથી થાય એ ઐચ્છિક. બોલવું, ચાલવું, નાચવું, કૂદવું આપણી ઈચ્છાથી થાય તો એને ઐચ્છિક હલનચલન કહેવાય. પણ અહીંયા પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે એની વૃદ્ધિ ચાલુ હોય. જોકે આરામ કરતો હોય ત્યારે જ નહીં, પણ સવારથી લઈને સાંજ સુધી સૂઈએ દરેક સમય આપણી વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ જ છે, તો એ પણ આપણને દેખાતી નથી. પ્લસ પ્રાણીઓ સૂતા હોય ત્યારે એના શરીરમાં થતું હલનચલન એ પણ આપણને જોઈ શકાતું નથી. અને આ હલનચલન આપણી ઈચ્છા વગર થાય છે. ઈચ્છા હોય કે ન હોય તેમ છતાં હૃદય ધબકે છે, ફેફસાઓનું હલનચલન થાય છે. આ તમામ હલનચલન એને અનૈચ્છિક હલનચલન કહેવાય. બીજું કે એને આપણે જોઈ શકતા નથી,
એટલે એને કયા કહેવાય? અદ્રશ્ય હલનચલન પણ કહેવાય. હવે સમજો, પ્રાણીઓમાં થતા અનૈચ્છિક હલનચલન પ્લસ વનસ્પતિમાં વૃદ્ધિ આધારિત હલનચલન. વનસ્પતિની વૃદ્ધિ તો થાય છે ને, પણ દેખાતા નથી. પણ તેમ છતાં બોલો, આ હલનચલન એ જેનામાં થતો એને સજીવ કહેવાય કે ન કહેવાય? કહેવાય ને. એટલે જેનામાં દ્રશ્ય હલનચલન થતા હોય એ પણ સજીવો કહેવાય. જેનામાં આ અદ્રશ્ય હલનચલન થતા હોય એ પણ સજીવ હોવાનો નિર્દેશ તો કરે જ છે. મીન્સ કે સજીવ તો છે જ. અને સાથે સાથે આપણા શરીરમાં કોષો, એની અંદર અણુઓ એટલે કે પદાર્થો કોષમાં અવર જવર થતા હોય, અંદર દાખલ થતા હોય, ગ્લુકોઝ, ઓક્સિજન દાખલ થતો હોય, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોય, કોષની અંદર પ્રોટીન, ચરબીની અવર જવર ચાલુ જ હોય. તો કોષની અંદર થતી આ અણુઓની ગતિ એ પણ આપણને દેખાતી નથી, તો એ પણ અદ્રશ્ય હલનચલન કહેવાય. બરાબર. તો આજે મેં આખી રામાયણ કરી. આ રામાયણ મીન્સ કે એક સવાલનો મેં તમને જવાબ આપ્યો. પણ સાહેબ એનો સવાલ હું એ તો કયો? સવાલ કંઈક આવો છે, સાંભળજો. કે જીવનની વ્યાખ્યા કરવા, જીવન એટલે જીવન જીવવું એ નહીં, અહીંયા જીવન એટલે સજીવ. સજીવની કે જીવનની વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય હલનચલન પર્યાપ્ત નથી, સમજાવો. આવો સવાલ છે. ફરી પાછું સમજો કે સજીવ છે કે નિર્જીવ એ કહેવા માટે ખાલી દ્રશ્ય હલનચલન પૂરતું નથી, આવું સમજાવવાનું છે. તો આયરો એનો જવાબ કે સાહેબ બોલવું, ચાલવું, નાચવું, કૂદવું વગેરે જેવી ક્રિયાઓ એ ઐચ્છિક હલનચલન છે, આપણી ઈચ્છાથી થાય, પ્લસ આપણે એને જોઈ શકીએ એટલે દ્રશ્ય. તો એ પણ સજીવ છે. પણ પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે એના શરીરમાં થતું હલનચલન, શ્વાસોશ્વાસની ક્રિયા કે રુધિરના વહનની ક્રિયા કે વનસ્પતિમાં વૃદ્ધિ આધારિત ક્રિયા, આ અનૈચ્છિક હલનચલન છે, આપણી ઈચ્છાથી નથી થતું, પણ સજીવો તો કહેવાય કે ન કહેવાય? બસ તો થઈ ગયું. સજીવ છે કે નિર્જીવી કહેવા માટે ખાલી દ્રશ્ય પૂરતું નથી. અદ્રશ્ય થતું એ ભલે નથી દેખાતું, પણ એની અંદર હલનચલન થાય છે. અને એટલે કહી શકાય કે સાહેબ જીવનની વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય હલનચલન પર્યાપ્ત નથી. ઓકે, તો 2 માર્ક્સનો આ એક સવાલ છે. પરીક્ષાના દ્રષ્ટિકોણથી એટલો બધો નથી અગત્યનો, કારણ કે ચેપ્ટરમાં ઘણા બધા બીજા કામના પ્રશ્નો છે તે આવેલા છે. ચલો, આપણને પ્રસ્તાવનામાંથી એક બીજો પ્રશ્ન મળે છે કે સાહેબ આ જીવંત રહેવા માટે આ આણ્વીય ગતિ કેમ જરૂરી છે? 2 માર્ક્સનો સવાલ પૂછી શકે કે જીવંત રહેવા માટે, જીવવા માટે આણ્વીય ગતિ મીન્સ કે અણુઓ ગતિ કરવા જોવે, કેમ જરૂરી છે જીવવા માટે અણુઓની ગતિ? સિમ્પલ વાત છે કે સાહેબ આપણું હૃદય ધબકે છે, તો એ હૃદયને કારણે બધી વસ્તુ શરીરમાં એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચે છે. હવે જો હૃદય જ બંધ થઈ જાય તો અંદર વસ્તુ એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચતી અટકી ગઈ. બસ એ અટકી ગયો એટલે આપણે અટકી ગયા. બરાબર ને? ચલો એનો વિગતવાર એનો ઉત્તર જાણીએ, સાંભળજો. એવું કહે છે કે દરેક સજીવોના શરીરની જે સંરચના છે ને એકદમ સુસંગઠિત, સુવ્યવસ્થિત છે. સાહેબ એટલે હું ખબર ન પડી. ચલો સમજાવો, સાંભળજો. ધોરણ 9 માં તમે ભણીને આવ્યા કે સાહેબ દરેક સજીવનો પાયાનો ઘટક કોણ છે? કોષ. વેરી ગુડ. બોલો કોષો ભેગા થઈને શું બને? પેશી. સરસ. પેશીઓના સમૂહને શું કહેવાય? અંગ કહેવાય. સરસ. ઘણા બધા અંગો ભેગા થઈને શરીરમાં શું બને? તો કે જુદા જુદા તંત્ર બને. તંત્ર મીન્સ અંગનો સમૂહ. પાચન તંત્ર, શ્વસન તંત્ર. રેડી? અને ઘણા બધા આવા તંત્રો ભેગા થાય ત્યારે આપણું આખું શરીર છે તે બનતું હોય. તો બધા સજીવોની સંરચના આવી છે, ખાસ કરીને બહુકોષી, કે બધામાં કોષ છે, કોષની અંદર મીન્સ કે કોષો ભેગા મળીને પેશી બની છે, પેશીઓનો સમૂહ એટલે અંગ છે, અંગોમાંથી તંત્ર, તંત્રમાંથી શરીર. તો આવી રચના છે ને બધા સજીવોની, બહુકોષી સજીવોની. બસ તો પહેલો મુદ્દો લખ્યો છે કે બધા જ સજીવોના શરીરની સંરચના સુસંગઠિત, સુવ્યવસ્થિત છે. તેની અંદર પેશીઓ આવી છે, આપણા શરીરમાં પેશી છે, પેશીમાં કોષો આવ્યા છે. ઓકે, કોષનો સમૂહ પેશી કહેવાય. તો એવું કહેવાય પેશીમાં કોણ આવ્યું છે? કોષ. અને કોષ પણ નાનામાં નાનો ઘટક નથી. 9માં ભણીને આવ્યા કે સાહેબ કોષોની અંદર એની કરતા પણ નાની નાની અંગિકાઓ આવેલી હોય. બરાબર? રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, ગોલ્ગી કાય, અંગિકાઓ ભણ્યા તમે 9માં. તો કોષ સજીવો પેશીના બનેલા છે, સજીવોમાં પેશી છે.
પેશીમાં કોષ આવ્યા છે, કોષની અંદર તેના કરતા પણ નાની નાની અંગિકાઓ આવી છે અને આ પ્રમાણે સજીવોનું શરીર બન્યું છે. ઓકે, હવે સાંભળજો સાહેબ, સજીવોના શરીરની આ જે સુસંગઠિત સુવ્યવસ્થિત જે રચના કીધી ને, પેશી, કોષો, કોષોમાં અંગિકા, આ જે રચના છે ને એ સમય સાથે અને પર્યાવરણની અસરથી વિઘટિત થવી જોવે. આવો શબ્દ લખ્યો છે, વિઘટિત થવી. વિઘટિત થવીનો તમે એવો અંદાજ લગાવો કે સાહેબ એમાં ફેરફાર થાય એ જરૂરી છે. જો એ ચોપડીનો શબ્દ યાદ ન રહે તો એની જગ્યાએ તમે લખી શકો કે સજીવોના શરીરની જે સંરચના છે એ સંરચનામાં સમયની સાથે અને પર્યાવરણની અસરને કારણે એમાં ફેરફાર આવવો જરૂરી છે. જો ફેરફાર ન થાય તો સજીવો લાંબા સમય સુધી જીવંત રહી શકતા નથી. ચલો એક ઉદાહરણથી સમજાવો આ વાક્યને. આપણે જૈનમાં શરીર આપણું લગભગ નાનું અમથું હતું, ચહેરો અલગ દેખાતો હતો. તમે રોજ તમારા અથવા તો કોઈ બાળક તમારી આજુબાજુ જન્મ્યું હોય એને રોજ તમે અઠવાડિયા 10 દિવસ સુધી રોજ એનો એક એક ફોટો પાડો, પછી તમે દર 15 દિવસે ફોટો પાડો, પછી મહિને મહિને ફોટો પાડો, પછી વર્ષે વર્ષે ફોટો પાડો અને આવી રીતના એ બાળક 4-5 વર્ષનું થાય અને બધા ફોટા તમે જોવો તો એ બધામાં બાળક હરખું દેખાય છે? નહીં, એનો ચહેરો બદલાયેલો હોય, થોડો થોડો બદલાતો છે. તો મેં શું કીધું કે સજીવ જન્મો ત્યારે એમાં પેશી છે, કોષો છે, એમાં અંગિકા છે. સમયની સાથે સાથે એમાં ફેરફાર થવો જોઈએ, પ્લસ પર્યાવરણની અસરથી કે તમારી આજુબાજુનું પર્યાવરણ કેવું છે એને અનુરૂપ તમારા શરીરમાં ફેરફાર આવે. પણ જો એ ફેરફાર ન થાય તો સજીવ લાંબા સમય સુધી જીવંત રહી શકે નહીં. એક ઉદાહરણ સમજીએ. બોલો, વાઘ કે સિંહ કોઈ દી ઘાસ ખાય? હા કે ના? ભૂખ્યો મરી જાય પણ ઘાસ ખાય? ન ખાય. આજે આપણે ઘાસ ખવડાવીને બતાવી. માની લો ધારવાની વાત છે કે ધારી લો કે આપણે જંગલમાં ગયા, કોઈ વાઘનું બચ્ચું હજી જન્મ થયો છે કે સિંહનું બચ્ચું હજી જન્મ થયો છે, હજુ એની આંખ ખુલ્લી નથી અને તમે ચોરી છુપીથી ત્યાંથી એનું એ બચ્ચું તમારી સાથે લઈ આવ્યા. રેડી? જો એ જંગલમાં હોત તો એનું આજુબાજુનું પર્યાવરણ જંગલનું હતું, તો ન્યા એના માતા પિતા દ્વારા એને શિકાર કરવાનું શીખવાડવામાં આવે તો એ ખોરાક તરીકે માંસ ખાત, એ કોઈ દી ઘાસ ખાત નહીં. પણ એ બચ્ચું ભલે જન્મો જંગલમાં, પણ તમે એને તમારા પર્યાવરણમાં લઈ આવ્યા. તમે જે ખાવ છો એ તમે એને ખવડાવો. શરૂઆતમાં નાનું છે, તમે એને દૂધ આપો, પછી જેમ જેમ મોટું થાય એમ તમે એને જે ખોરાક આપો, ધારો કે તમે શાક રોટલા ખાવ છો એ આપો તો એ પણ ખાશે. તમે એને ગાય ભેંસને આપતા ઘાસચારો આપશો તો એ ઘાસચારો પણ એ ખાશે. ધારી લો કે આપણે એને ઘાસચારો આપીએ છીએ અને બચ્ચાને તમારી સાથે જ એને મોટું કરો, એ મોટો વાઘ કે સિંહ બની જાય અને જંગલમાં લઈને મૂકી આવો ને તો ન્યા જ એની ઘાસ જ ચરે. કેમ? તો કે જે પર્યાવરણ ભલે અલગ પર્યાવરણમાં જન્મ્યું હતું, પણ એને જે પર્યાવરણમાં તમે રાખ્યું, તમારી આજુબાજુમાં તમે જે ખાવાનું આપતા હતા એને અનુરૂપ એના શરીરમાં ફેરફાર થયો અને એટલે એ ઘાસનું પાચન કરી શક્યો. બરાબર? હવે આ વાઘ સિંહ જંગલમાં તમે મૂકી આવો, ત્યાં જઈને એને ઘાસ આપશો ને તો એ ઘાસ જ ખાશે, એ માંસ શિકાર કરીને ખાશે નહીં. બોલો, ખ્યાલ આવે છે? દરેક સજીવ જે પર્યાવરણમાં જન્મે એ પર્યાવરણને અનુકૂલિત થયેલો હોય છે. સજીવોના શરીરની જે રચના છે એ રચનામાં સમય સાથે અને પર્યાવરણની અસરને કારણે શું થવો જોઈએ? ફેરફાર થવો જોઈએ. પણ જો એ ફેરફાર ન થાય તો સજીવ લાંબો સમય સુધી જીવંત રહી શકે નહીં. પ્લસ સજીવોના શરીરમાં સમારકામ કે રિપેરિંગની જરૂરિયાત હોય. કંઈક વાગ્યું હોય, ઈજા થઈ હોય તો એ બધી વસ્તુ છે એ રિપેર થવી જોઈએ. અને આ બધી રચના આપણા શરીરમાં કોષ હોય, પેશી હોય, અંગિકા હોય, જે રિપેર કરવા વાળી વસ્તુ છે, આ બધી જ વસ્તુ શરીરમાં બોલો શેમાંથી બની છે? નાના નાના અણુઓની બની છે. અને એટલે અણુઓ ગતિ કરવા જરૂરી છે. જો અણુઓ ગતિ કરતા અટકી જશે શરીરમાં તો સજીવોનો પણ નાશ શક્ય થાય. રેડી? એટલે કહી શકાય કે જીવન માટે આણ્વીય ગતિ જરૂરી છે. તો 2 માર્ક્સનો મિત્રો આ પ્રશ્ન છે, પરીક્ષાના દ્રષ્ટિએથી થોડો કામનો છે, અગત્યનો છે, પૂછી શકે. તો આ હતી આજની આપણી આ પ્રસ્તાવના. આવતા લેક્ચરની અંદર આપણે આ જૈવિક ક્રિયા શું છે અને કઈ કઈ જૈવિક ક્રિયાઓ સજીવો દ્વારા થાય છે તેના વિશે જોવાના છીએ. તો
તો આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.